અભિનેતા પ્રતીક ગાંધી અને સની હિન્દુજા અમદાવાદની મુલાકાતે નેટફ્લિક્સની સસ્પેન્સ થ્રિલર સિરીઝ સારે જહાં સે અચ્છાના પ્રમોશન માટે અભિનેતા પ્રતીક ગાંધી અને સની હિન્દુજા અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા હતા। જ્યારે દેશ પોતાની આઝાદી ઉજવી રહ્યું છે ત્યારે એક શાંત યુદ્ધ દેશની અંદર ચાલી રહ્યું છે। હથિયારો સાથે નહીં પરંતુ બુદ્ધિ બળે લડાઈ રહ્યું છે। આ યુદ્ધના અજાણ્યા યોદ્ધાઓને કોઈ નથી ઓળખતું, કારણ કે તેનું કોઈ નામ નથી, ચહેરો નથી, ન તો કોઈ મેડલ છે તેમની પાસે અને ના કોઈ ભવ્ય સન્માન। તેઓ છે ઇન્ટેલિજન્સ ઓફિસર્સ, એવા જાસૂસો જે એવા યુદ્ધ લડે છે કે જેને આપણે ક્યારેય જોયા નથી, માટે તેમને આ યુદ્ધ માટે શું કિંમત ચૂકવવી પડે છે એ પણ જાણતા નથી। નેટફ્લિક્સની પ્રેક્ષકો દ્વારા સૌથી વધુ રાહ જોવાતી સિરીઝ સારે જહાં સે અચ્છાનું પ્રીમિયમ થયું, જેમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના એજન્ટ વિષ્ણુ શંકરની કહાની દર્શાવવામાં આવી, જે દુશ્મન દેશ પાકિસ્તાનની અંદર એક જોખમી મિશન પર જાય છે, જ્યાં એક ખોટું પગલું લાખો જીવનોને જોખમમાં મૂકી શકે છે। પણ અહીંયા પ્રશ્ન એ છે કે શું વિષ્ણુ શંકર સમય પહેલાં દુશ્મનને માત આપી શકશે? સિરીઝ વિશે વિગતે વાત કરવા માટે કલાકાર પ્રતીક ગાંધી અને સની હિન્દુજા અમદાવાદમાં હાજર રહ્યા હતા અને આ સિરીઝ વિશે માહિતી આપી હતી। रिपोर्टर संजीव राजपूत, अहमदाबाद। खूबसूरत थी कि मैंने इतना अच्छा कभी नहीं पढ़ पाया था इसके पहले, मतलब पिछले 10 सालों में तो मुझे लगता है बहुत अच्छी राइटिंग थी। तो मुझे और ऑल्सो जो मेकर्स थे गौरव, सुमित, भावेश, ये लोग ने भी बहुत अच्छा काम किया हुआ था। तो सबसे पहली चीज तो वो थी, और दूसरी बात बहुत ही अलग तरीके से सेट थी। जैसे कि हमने भी बताया कि स्पाई की लाइफ इतनी निजी तरीके से, इतने अच्छे से, हर किरदार के इतने सारे कॉम्प्लेक्सिटीज एक साथ डिपिक्ट करना स्क्रिप्ट में, वो अपने आप में बहुत कमाल की चीज है। तो असली हीरो तो स्क्रिप्ट ही थी, और फिर जब उसको शूट किया तो और भी मजा आया, क्योंकि एक्चुअली जब हम वो फील कर रहे थे कि किस तरीके से, कितनी निटिग्रिटीज, कितनी कॉम्प्लेक्सिटीज के साथ, मतलब आप ये लगा सकते हो अनुमान कि एक स्पाई के दिमाग में बवंडर ऑफ थॉट्स चलते हैं, लेकिन वो दिखा नहीं सकता, और उसको उन सब के साथ साथ अपने बारे में तो भूल ही जाओ, उसको अपने देश के लिए क्या करना है उस पर फोकस करते हो, वो कैसे टास्क करता है। तो एज एन एक्टर वो बहुत चैलेंजिंग है, और खास तौर पे जो जिस तरीके का मैंने किरदार किया है, मुझे एक्चुअली अपने देश को लेकर और ज्यादा प्रेम और ज्यादा लगाव महसूस हुआ। और मुझे समझ में भी आया कि एक देश प्रेम की भावना, मतलब मैं नहीं कह सकती मैं समझ पाया, पर शायद वो मैं छू पाया कि कैसे, हालांकि मैं दूसरे देश के लिए कर रहा था, पर मुझे अपने देश को लेकर और ज्यादा प्रेम और गर्व बहुत महसूस हुआ कि हमारे देश के जो जवान थे कोई कम नहीं है, कि जिस तरीके का काम करते हैं वो सारे अपने आप को छोड़कर निस्वार्थ देश की सेवा करते हैं, और वो भाव अपने आप में इतना बड़ा है कि उसकी आप तुलना नहीं कर सकते, समझना तो छोड़ दीजिए। तो वो एक इस तरीके का रोल मिलना और इस तरीके की कोशिश करना अपने आप में बहुत ही सकारात्मक, और कह सकते हो कि बहुत मजा आया था। અને મારું કામ છે પાકિસ્તાનમાં જવાનું, અને ત્યાં ઓન ફિલ્ડ રહીને ઓફિસમાંથી જ કામ કરવાનું છે, પણ બધી ઇન્ફોર્મેશન ભેગી કરીને ત્યાંનો જે ન્યુક્લિયર પ્રોગ્રામ થઈ રહ્યો હતો એ વખતની વાત કરી છે, 1970ના દશકની, એ ન્યુક્લિયર પ્રોગ્રામને અસફળ કરવાનો એ પ્રોજેક્ટ પર જે એક ઓફિસર જાય છે એનું કેરેક્ટર છે। ખાસ કરીને કેવો અનુભવ રહ્યો બનાવવામાં, સિરીઝમાં તમારો ખાસ અનુભવ તો બહુ જ ગજબનો રહ્યો, કારણ કે બહુ જ મજાનું લખાયું છે, અને સિરીઝ ફોર્મેટમાં મેઇન હીરો જ રાઇટર હોય છે, એટલે જે અમારા રાઇટર્સ છે ગૌરવ, ભાવેશ અને ડિરેક્ટર સુમિત, એ બધાએ જે રીતે આખી વસ્તુને વિઝ્યુઅલાઇઝ કરી હતી, એમની જે દ્રષ્ટિકોણ હતો ને એ દ્રષ્ટિકોણ સાથે આ કેરેક્ટર બનાવવાની વધારે મજા, કારણ કે જેમ આગળ પણ મેં ઇન્ટરવ્યુમાં કહ્યું, જનરલી આપણે જે એજન્ટ્સ, ગુપ્તચર, સ્પાય એ બધાને જોઈએ ત્યારે આપણને સુપર હીરો એ 15-20 લોકોને આમ જ મારી દે, ગમે ત્યારે ગન કાઢી લે, એવી જ વસ્તુ આપણી આંખ સામે આવે, કારણ કે આપણે એવી જ વસ્તુઓ જોઈ। આમાં વાત એ હતી કે એ લોકો એટલા સાધારણ માણસો હોય કે ભીડમાં ચાલતો હોય તો તમને ઓળખાવા પણ ન જોઈએ, એ સ્પાય બનવાની પહેલી શરત છે, એટલે એ હીરો હોય, એને હીરો બનવાનું નથી। અને એવું પણ છે કે જયારે એને ગન વાપરવાની જરૂર પડે ત્યારે તો મિશન ઓલરેડી ફેલ થઈ ચૂક્યું છે, એટલે એક સ્પાયની સાચી ઓળખ તો એ છે કે એક ગન વાપર્યા વગર યુદ્ધને અટકાવી શકે। તો આ બધી વસ્તુઓ જાણવાની અને એની મનોસ્થિતિને ક્રિએટ કરવાની વધારે મજા આવી। બહુ ચેલેન્જિંગ હતું એક્ટર તરીકે, અને એમાં જ વધારે આનંદ।